પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા કિશાનપરા ચોક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઈ ઢોલ નગારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી. ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને કાર્યકરોએ આનંદ મનાવ્યો. સમગ્ર વિસ્તારમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. નેતાઓએ આ જીતને વિકાસ અને જનવિશ્વાસની જીત ગણાવી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. બંગાળની ભવ્ય જીત એ બંગાળની જનતા દ્વારા મમતા દીદીની ગુંડાગર્દી, બલાત્કારીઓ અને આવા અનેક રાક્ષસોને નરાધમો, નરપિશાચીઓને સળસળતો તમાચા રૂપી આ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપી અને પ્રેમ આપી અને જે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે એ સળસળતો તમાચો મમતા દીદીની ગુંડાગર્દી અને બલાત્કારીઓની આ સરકારને તમાચો બંગાળની જનતાએ આપ્યો છે. અને તેવી જ રીતે સમગ્ર પાંચેય રાજ્યોમાં સોળે કળાએ કમળ ખીલ્યું છે. એટલે કે ભારતના દરેક ખૂણે આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે ને કમળ સોળે ખીલી રહ્યું છે. માત્ર ને માત્ર દેશની અંદર જે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, છેવાડાના માનવી, અંત્યોદયના માનવી અને હંમેશા વિકાસની રાજનીતિને જે નરેન્દ્રભાઈ મોદીએ પ્રાધાન્ય આપ્યું છે તેને જનતાએ સમગ્ર દેશની ફરીવાર મોહર માર્યું છે. એટલે કે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો અતૂટ પ્રેમ અને વિશ્વાસ રહ્યો છે. અને આપ સૌએ જાણી રહ્યા છો તેવી રીતે બંગાળની અંદર જે દીકરી ઉપર બળાત્કાર થયો તેમની માતાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી અને તેમનો પણ ભવ્ય જીત થયું. એ દર્શાવે છે કે આ લોકશાહીની જીત છે, લોકશાહીને જીવંત રાખવાની આ જીત છે, લોકશાહી અમર રહે એ રીતની આ જીત છે. અને જે બળાત્કાર પીડિતની માતાનો જે આ વિજય થયો છે તે આ બળાત્કારીઓ, નરપિશાચીઓને સળસળતો તમાચો લોકો દ્વારા આપ્યો છે. કારણ કે મમતા દીદીએ હંમેશા આવા ગુંડાઓને છાવર્યા છે, આ બળાત્કારીઓને છાવર્યા છે. ક્યારેય આ મમતા દીદીએ કોઈ પણ ગુંડાગર્દી સામે ક્યારેય એમને ન્યાય કોઈને પણ નથી અપાયો. એ સમગ્ર દેશ જાણી રહ્યો છે. અને અમિતભાઈએ જેમ કહ્યું એમ બંગાળની અંદર હવે ગુંડાગર્દી સંપૂર્ણપણે સાફ થશે. ગુંડાઓએ બંગાળ છોડી દેવું પડશે, હરિનું નામ લેવું પડશે, નહીતર ગુંડાઓને ત્યાં ઊંધા લટકાડવામાં પણ આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. સમગ્ર દેશની અંદર અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો અતૂટ પ્રેમ અને અપાર વિશ્વાસ છે, અપાર શ્રદ્ધા છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ સમગ્ર દેશની અંદર લોકોના સુખે, લોકોના દુઃખે દુઃખી થનારા કાર્યકર્તાઓનો આ પાર્ટી છે. હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે. ચાહે કુદરતી આ વિપદા હોય, પ્રાકૃતિક વિપદા હોય કે માનવ સર્જિત વિપદા હોય, તેમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે સંગઠનના પદાધિકારીઓ હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે. એટલે લોકો બધું જાણે છે. આજે હું તમને આપના માધ્યમથી બધાને ખબર છે જોકે કે દેશની અંદર આપણા જે પ્રધાન સેવક છે એ 24 કલાકમાંથી 18 કલાક લોકહિતાર્થે, લોકશાહી માટે, લોકોના સંપૂર્ણ વિકાસ માટે કામ કરી રહ્યા છે. આજ સુધી ભારતના ઇતિહાસમાં 75 વર્ષમાં ક્યારેય કોઈ વડાપ્રધાન આવા નથી મળ્યા કે એક દિવસ પણ છુટ્ટી નથી લીધી. હંમેશા કામને પ્રાધાન્ય આપ્યું, હંમેશા રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપ્યું અને હંમેશા ભારતને પ્રાધાન્ય આપ્યું. આજે આપણે સૌ જાણી રહ્યા છીએ કે સમગ્ર વિશ્વ આજે યુદ્ધની ભઠ્ઠીમાં હોમાઈ ગયું છે. ત્યારે ભારતમાં અદ્ભુત અને અકલ્પનીય, કોઈ કલ્પના ન કરી હોય તેવી સ્થિરતા આપણે જોઈ રહ્યા છીએ. આજ બાજુના દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના કારણે લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતની અંદર હંમેશા આજે લોકો સંપૂર્ણ રીતે સામાન્ય જીવન જીવી રહ્યા છે. એટલે નરેન્દ્રભાઈના મજબૂત મનોબળ સાથે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશમાં લોકોનો અપાર પ્રેમ આપણે જોઈ રહ્યા છીએ. તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ ઝાડમૂરી ખાઈને આનો ઉજવણી કરી રહ્યા છે, તો એના વિશે તમે શું કહેશો? રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનો બંગાળમાં જે વિજય થયો તેના ભાગરૂપે રાજકોટના કિસાનપરા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના દરેક હદના કાર્યકર્તાથી લઈને શીર્ષ નેતૃત્વ રાજકોટ દ્વારા નાગરિકોને ઝાલમૂળીનો અલ્પાર કરાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના નાગરિકો, રાજકોટની રંગીલી જનતાએ પણ આ બંગાળના વિજયને સહર્ષ સ્વીકારતા આ ઝાલમૂળીનો અલ્પારનો સ્વીકાર કર્યો છે. અને આ રીતે વિજય ઉત્સવમાં રાજકોટની જનતા પણ સહભાગી થઈ રહી છે.
બંગાળ જેમ સંપૂર્ણપણે ભગવામય થયું છે તેવી જ રીતે રાજકોટ અઠવાડિયાની અંદર ફરી પાછું ભગવામય થઈ રહ્યું છે અને લોકોમાં પણ ઝાલમુડીની સાથે સંપૂર્ણ આનંદ ઉત્સવ મનાઈ રહ્યા છે અને આ ઝાલમુડીએ તો એવી કમાલ કરી છે કે બંગાળની અંદર મમતા દીદી અને મમતા દીદીના ગુંડાગર્દી જંગલ રાજ અને બલાત્કારીઓના રાજના આ ઝાલમુડીએ સુપડા સાફ કરી નાખ્યા છે. રાજકોટ પહેલેથી જ ભાજપનું ગઢ છે, તો હવે બંગાળમાં પણ ભાજપનું શાસન થશે, તો એના માટે શું કહેશો તમે? આવનારા 25 વર્ષ સુધી સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને અમિતભાઈના નેતૃત્વ હેઠળ આવનારા 25 વર્ષ સુધી સમગ્ર ભારત દેશ ભગવામય રહેવાનો છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા હોય કે આગેવાનો હોય એ હંમેશા લોકો માટે, લોકો હિતાર્થે કામ કરે છે અને લોકો આ બધું જાણે છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા રાષ્ટ્રવાદને માન્યો છે. ત્યારે આ લોકો હંમેશા આવનારા 25 વર્ષ સુધી પણ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મતની સાથે આવી જ રીતે અપાર પ્રેમ આપશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે આવનારા 25 વર્ષ સુધી ચાહે બંગાળ હોય, ચાહે કાશ્મીર હોય, ચાહે કન્યાકુમારી હોય, ઉત્તર હોય કે દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, દરેક દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલી રહ્યું છે. અને અટલજીએ જે કહ્યું હતું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઓર ચારો ઓર કમલ ખીલેગા, એવી જ રીતે આજે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈના નેતૃત્વ હેઠળ ભારતના સંપૂર્ણ ચારેય દિશાઓમાં સંપૂર્ણ સોળે કળાએ કમલ ખીલી રહ્યું છે. અને આજે અમારા શ્રદ્ધેય અટલજીનું સપનું સંપૂર્ણપણે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે અને એના તરફ મહદઅંશે અમે એમાં વિજય પણ હાંસલ કર્યો છે અને એમનું સપનું પૂર્ણ કરવા માટે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અથાગ પરિશ્રમ એમાં છુપાયેલો. રાજકોટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ભાજપ દ્વારા, જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડુચેરીમાં જીત થઈ છે તે બદલ રાજકોટમાં આતિશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે સીધી જ વાત કરશે ત્યાંના કાર્યકર્તાઓ સાથે, નેતાઓ સાથે. શું નામ છે તમારું? મારું નામ દર્શનભાઈ પેંગિયાતર છે. હું વોર્ડ નંબર 7માંથી કોર્પોરેટર છું, ચૂંટાઈને આવેલા નવા પ્રતિનિધિત્વ તરીકે. આજે જ્યારે પશ્ચિમ બંગાળમાં અને એ ઉપરાંત બીજા પોંડિચેરી અને નજીક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જીત થઈ છે, જ્યારે ટીએમસીના 15 વર્ષના શાસન દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ 195 સીટની માથે સીટો લઈને ટીએમસીના ગઢમાં જંગી ગાબડું પાડ્યું છે. આજે આ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે એ બદલ ભારતના અને રાજ્યના બધાય ભાજપના કાર્યકર્તાઓને શું કહેવા માંગશે? આ જીત ખરી રીતે બંગાળના કાર્યકર્તાઓની છે, બંગાળના સ્થાનિક લોકોની છે કે જેને એકજૂટ થઈને ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપેલા છે. એટલે બધાને અભિનંદન શુભેચ્છા દેવા માંગીએ છીએ. રાજકોટ પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યો છે, તો હવે બંગાળમાં પણ ભાજપનું શાસન થવાનું છે, તો ત્યાંના સ્થાનિકોને શું કહેશો તમે? 100% ભાજપમાં અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે બંગાળની અંદર, અને 100% ત્યાંના લોકોએ જે ભારતીય જનતા પાર્ટીને આવકાર આપ્યો છે એ બદલ ખૂબ જ વ્યવસ્થાઓ ભવિષ્યના દિવસોમાં સારી થઈ જશે. હવે વિકાસની વ્યવસ્થાઓ બંગાળની અંદર શરૂ થઈ જશે. આ ચૂંટણીની જીત પછી આવનારા સમયમાં કોઈ પણ ચૂંટણી આવશે તો એની અસર આમાં જોવા મળશે કે નહીં? 100% આવનારા સમયમાં આ જે બમ્પર આ 3 રાજ્યોમાં આપણે જીતી લઈએ છીએ, ભારતીય જનતા પાર્ટી વિન થઈને આવેલી છે, તો હરેક જગ્યા ઉપર આની અસર પોઝિટિવ જ થશે. મારા જેવા અનેક કાર્યકર્તા આજે સમગ્ર દેશમાં એક ખુશીની ક્ષણમાં છે, એટલા માટે કે બંગાળ વર્ષો થયા જે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું. અવિરતપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં કુરબાની આપતા અને અમારા સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન, એ પણ આજે એને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ કે પશ્ચિમ બંગાળ કે ગયા વખતે 2021માં 77 બેઠક હતી, 77 બેઠક, એટલું બધું જનસમર્થન, ભરપૂર પ્રેમ એ બંગાળનો મળ્યો છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ સાહેબ બંને ગુજરાતીઓએ આજે કબજો કર્યો છે, ત્યારે 200 કરતાં વધારે સીટ એ ભારતીય જનતા પાર્ટીને મળી છે. ત્યારે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ કોઈ પણ રાજ્ય હોય ત્યાં વિજય પતાકા, કેસરી પતાકા એ ભારતીય જનતા પાર્ટીના આજે લહેરી રહ્યા છે. જે બંગાળમાં ભયની રાજનીતિ હતી, તૃષ્ટિકરની રાજનીતિ હતી, એનો અંત આવ્યો છે અને હવે ફરીથી અન્ય રાજ્યોની જેમ એક વિકાસશીલ રાજ્ય પશ્ચિમ બંગાળ બનશે એવી મને શ્રદ્ધા છે. આજે અમારા મોદી સાહેબે કીધું કે ઝાલમુરી ખાઈએ ઓર ઝાલ લગીએ ટીએમસી પર. તો સ્વાભાવિક રીતે ઝાલમુરી એ પણ આજે ગુજરાતના બંને સપૂતોએ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આજે પ્રચલિત કરી દીધી છે. ત્યારે અહીંયા રાજકોટ મહાનગરમાં પણ કાર્યકર્તાઓ આજે વિજય વિશ્વાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે અહીંયા પણ કાર્યકર્તાઓએ ઝાલમુરી ખાઈ અને નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપ્યું છે કે નરેન્દ્રભાઈ આપ આગળ વધો, અમે તમારી સાથે છીએ. જેમ કે જોઈ શકાય છે કે રાજકોટના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ભાજપની આ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી છે અને સાથે સાથે
ઝાડમૂળી ખાઈને અને આતિશબાજી કરીને આની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. કેમેરામેન ધ્રુવ જેઠવાની સાથે આકાશ ભટ્ટ, અબતક ચેનલ, રાજકોટ.